ઘરે કરવાનો હતો આ તો આખા વાયર ની પતાળી નાની હોય 5000 નો વાયર લાવ્યો હતો ને વાયર બધો ઘરે કરવાનો હતો ને આ બધો જો ને ઓરિજિનલ વાયર બધે તોડી લાગ્યા છે તો નહીં કોઈ શું દિના પૈસો માથો છો બસ આ બધા કારીગર લાયા હતા કારીગર ને ઘરે કીધું ને આય કર્યું છે બધું અલ્યા શું વાત કરો તમે તાર શું આ ઘરે લાઈટ ફિટિંગ ની વાત દે ઓહો બધા વાયર ના કટકા કરી લ્યા છે આ ઓરિજિનલ 5000 વાળા વાયર ની તો માણી પડી ને કટકા કરીને મેલ્યા અમારે બેટે ઢોકોલી માં હે દોડ્યો તો પણ પાછો નથી આયા દિયા હાથમાં નથી આવ્યો ના પણ વાયર ની તો પતર ઠોચી પડી હા લ્યો ના વાયર તું તો આ બધા હારા પણ સે બેરો હું સે બેરો રોવા ના હોય હવે ભડો જાય છે પાર પડ્યો હાર દિના ભાઈ આવા છોડતા નહીં બેટા ને બેરિયા ને હારું હારો હાડો તો હવે મને આકડો હા તો કુવાડો લઈને બેઠો છું આય એ હારું મારા બેટા મારા ઓજાર ને ફોજાર પડ્યા રહ્યા છે હવે યાર ઘરે ના હોય તો મેળ આવે જાળવીને સાનો માનો ઓજાર લઈને જાતો રહેવું છે મારો બેટો બેઠો છે દીનીઓ હવે શું કરું મારો બેટો મારો દીનીઓ બેઠો છે ને હવે વાયરના ઢગલા કર્યા ને ઓજાર એની કન પડ્યા છે હવે લેવા ચમ મારે હવે આવ્યો ને તો થોડો ખોવાનો હતો સારી મારા ઓળો છે ઘરે કરવાનું હતું બધું હા બધું કરીને બેઠો છે હવે આને કંઈક આઈડિયા કરવો પડશે મારે આઈડિયા કરીને ઓજાર લેવા છે ગમે તેને ઓજાર લઈ જવા છે એક આઈડિયા કરવા છે મને શું આઈડિયા કરું તારાને હવે વેસે આવે ખેતર છે ગામો તો કાંક હા વાદીનો વેહ લઈને આવું वादी आया रे तेरा वादी आया वादी आया रे देवी वादी आया रे कंगरू देव ना वादी आया ઘણે ખમા ઘર ધણીને આવો બાબુ આવો અરે બેટા રે શું કરે રો આવો બાબુ આવો બેહો હવે એ મારા ચાલશે ભરો ભરો આટલી સેવા તો દીકરા તે કર્યો એ ભગવાન તું તેમ રાગે છો ઓ રાગે છો હવ નો હારો કરે ભગવાન તારે ઘરે મોટી પનવતી છે રે હોય એ પનવતી આવી ગઈ તારે ઘરે ને મોટો તારે નુકસાન ખોટે છે રે હોય બેટા એમાં પારે તારે જે આવો હજાર પડ્યો ને હા એ પનોતી નો હાથ લાગી ગયો છે એટલે તારો ઓજાર બધો ખરાબ છે ખરાબ જ ને આખો બગાડીને જો છે એટલે વાયરિંગ કરવા આવેલો છે હા ઓહો વાજી બાપુ અરે બચ્ચા ખમા ઘણી આ બહુ સુખી લાગે છે તું હો ભાઈ બાપુ અમારે હવે ભગવાન ની દયા હો એવું છે ને ના ના તારે દયા જ રહેશે ભગવાન ની લેર કરે છે તું બેટા બાપુ અમારે આ દિના કાકા ને એક પ્રોબ્લેમ થઈ ગયો છે હા એ તો બેટા હું વાત જ કરી રહ્યો છું એને તો ઓહો તો તમે જાણકાર લાગો છો બાપુ જો કે એને જે આ બધો ઓજારેરો ને પનોતી નો છે હાથ લાગી ગયો ગામની મોટામાં મોટી પનોતી એરો એ છે વાત સાચી લે પનોતી છે તાર તો આપણું આ બધું બગાડી નથી ગયો મોટામાં મોટી પનોતી અને એને 7.5 વર્ષની તો એને પનોતી હાલે ને થોડો કાને બેરો છે ને હા કાને થોડોક બેરો બાપુ જાણકાર હો તમે હા કાને થોડોક બેરો છે હા હો આ ઓજારે એનો બધો પનોતી છે પનોતી થઈ ગયો ઈ એડે વાત સાચી હા તો બાપુ આ પનોતી ને કાઢવા કરવો શું તમારા પાસે કઈ વિધિ ખરી આની હવે એની વિધિ તો મોટી પણ ખર્ચો લાગે થોડોક અને આ બાપુ તમે મોઢે ચમ બાજુ છે ખર્ચો લાગે તમે તો ગાડી લાવવા બધું અમારો અને આ બાપુ આ તમે મોઢે ચમ બાજુ છે અરે બચ્ચા થોડોક મારે દુખે ને એટલા માટે તો તને ચેપ ના લાગે આનો એટલા વાહ વાહ માટે બાપુ તમારા જેવું મહાન કોણ તો આ પનોતી ને કાઢવાનો કાક ઉપાય કહો પણ એનો તમારે ખર્ચો થોડોક લાગે છે અરે કેસો એટલો ખર્ચો કરશે તો 1000 રૂપિયા થાય ને આ હજાર બધો મને આપી દેવાનો વાયર અને જે આનો રમકડા ને બધો મને આપી દેવાનો હાલ્યો હાલ્યો તમને બધું લઈ દો અમારા પનોતી તો તમે એના માટે થોડા છેટા જતા રહો તો હું અંદર બધું હાંકેલી લઉં છું હાલ્યો બાપુ લ્યો બરોબર બરાબર એટલે હા વેણીઓ તો હાલે રે લે આવાની તો હાવરવા દુશે ને પણ તને તો પાછી આલી દો ને હું મારે ઝાપટો મારવા પડે તો એની પનોતી બધી દૂર કરી દઉં ને હું પનોતી કાઢ્યા બાપુ ભોંડો આવે એમ શું આમ કરો છો 20 રૂપિયાની
એ મંગળો ને ફંગળો બધાને બૂછ મારે ને હેમારે જાવર ચાલો પૈસા ને રાલે તો મારે જૂઠ મારે ને જાજે પાછી પાનોતી ગામ બારી જાજે આ ભાઈ ને ઘરે થોડી રહેતી નહીં ને જતે રહેજે તું પાનોતી વાહ બાપુ વાહ હા બાપુ તારો કલ્યાણ થાશે એટલે તો હવે 1000 રૂપિયા આપી દો હાલો 1000 રૂપિયા આલી જો ભાઈ વાદી બધું રેડી તો થઈ જશે ને આમ અરે કમ્પ્લીટ થઈ જશે બચ્ચા કમ્પ્લીટ ના થઈ જાય તો મને વાહતા વાદી ને યાદ કરે છે હારો તો બાપુ મારો પૈસા નતો હાલતો વાયર લઈને મને ધોકો લઈને ઘોડાય લે તારા બધા કમથળિયા ને બમથળિયા નથી જોતા મારે વાયર ને ફાયર બધું આ પડ્યું મારા 1000 લઈને હું જાતો રહું આ બધું ફલ પડ્યું હોય તો બેટો મારો પૈસા નતો હાલતો આમ તે મને છેતરતો હતો બેટાનું બૂથ ચીવું માર્યો જો એટલે તારું થાય તારું મારા નાનડા બધે ઓજાર આવી ગયા હવે હું પાછો ધંધો ચાલુ કરીશ ચશ્મા મેળવાથી ભાળતો ના હોય તો બસ મને હટ નીકળી જવા જ બસ આ બધું લઈને પણ એક તો બેટા વાયરિંગ કરાવું મફતમાં વાયરિંગ કરાવું બરે